जय माताजी मित्रों, हूँ छू सहदेव काका અને અમારા છોટા વ્લોગમાં આપનું સ્વાગત છે। તો એરંડાની ખેતી છે। આ એરંડાનું વાવેતર મિત્રો 21 તારીખ 6 મહિનાની વાવેતર કરેલું છે અને એરંડા પણ તમે જોઈ શકો છો અમારા કેવા એરંડા છે। 2 વીઘાનો પ્લોટ છે। આવા પ્લોટ મેં 3 પ્લોટ વાયેલા છે 2 વીઘાના, એટલે 100 વીઘા એરંડા છે। તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। તો ઘણા ખેડૂતો ખેતી કરે છે એરંડાની, અને 19 સાલની અંદર એવું છે કે કોઈને વરસાદે એરંડા વાવવા દીધા નથી। ઘણા લોકો હજી નાખી રહ્યા છે, ગાળિયા પૂરી રહ્યા છે, તો છતાં એરંડામાં કોઈ ભલીવાર નથી। અને અમે 21 તારીખે 6 મહિના વાવેલા છે, બરાબર। તો એરંડા અમારા તમે જોઈ શકો છો કેવા એરંડા છે। તો હું ખેડૂતોને એટલું કહેવા માંગુ છું કે તમારી ખેતી, કહેવત છે કે ખેતી એની હેતી ને હેતી એની ખેતી। તો જે વાવેતર કરો એરંડા કે તમે કોઈ બી વાવેતર કરો તો એને સમયસર એના પળે વાવો તો ધોન બધું આવું જ થતું હોય છે। આવો મારો પોતાનો અનુભવ છે। અને તમે પાહન વાવો તો એમાં કોઈ ભલીવાર હોતો નથી। એટલે ગમે તે વાવેતર કરો તો જેટલું તમે આહાડું કરો તો એમાં ભાઈ મજા આવે। અને કહેવત છે કે આહાડો છોકરો અને પાન છોકરો ઘણો ફેર હોય છે, બરાબર। એ ટાઈપનું જ આ છે કે જેટલું તમે આહાડું કરો એટલું તમને મહેનત કરવાની મજા આવે, તમને ઉત્સાહ જાગે કે આપણે ખેતરમાં બહુ સારો પાક છે એમ। એટલે તમે ખેતી કરો તો આહાડી કરો મિત્રો, તમારી ખેતીને બમણી આવક લેવા માટે। જોઈ શકો છો એરંડા આવા આપણા 100 વીઘાનું વાવેતર એક જ દિવસની અંદર કરેલું છે, અને તમામ એરંડા છે જો માળીઓ પણ આવી ગઈ છે, જોઈ શકો છો તમે। તો આપણો તો અનુભવ એવો છે કે દિવાળી ઉપર એરંડા વેણવા છે મિત્રો। તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને જણાવજો કે એરંડા દિવાળી ઉપર વેણવા આવશે કે નહીં આવે। બધા એરંડા જો પાકી માળો થઈ જવા આવી છે અમુક, તો જોઈ શકો છો। તો વિડીયોની માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે દરેક ખેડૂતને કહું છું કે તમારી ખેતી જેટલી બને એટલી, જેમ બને એમ એના ટાઈમસર વાવો તો તમે પણ આવો પાક કરી શકશો। એરંડા કે કોઈ બી ખેતી હોય, તમે જેટલા પાહન રહો એટલું તમને નુકસાન છે, બરાબર। તો મિત્રો ખેતીને સફળતા બનાવવા માટે તમે બહુ એકદમ એના સમયસર વાવશો તો તમારા એરંડા પણ આવા થઈ શકે છે। તો જય માતાજી મિત્રો, અમારા છોટા વ્લોગમાં, અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આ મિત્રો અમારા પેજ ઉપર તમે નવા હો તો ફોલો કરજો, અને એક વખત ફેસબુકમાં ઓટો મારી આવજો। મારી લિંક ફેસબુકના ઇન્સ્ટાની બાયોમાં આપેલી છે, તો પણ ફેસબુકમાં પણ સપોર્ટ કરજો। અરે એરંડાની ખેતી તમે જોઈ અને કોમેન્ટ કરજો કે સહદેવ કાકાના એરંડા કેવા છે। તો જય માતાજી મિત્રો, આવજો, બાય બાય।